આવ્યા આટલી સુધી તો આવા નેતાઓ કરતા સાધારણ માણસ જયેશભાઈ જેવા સારા માનવી શીખ નથી માનતા આપણે સૌ કે આવા નેતાઓ કરતા સાધારણ માણસો હારા આપણા કે જ્યારે આપણને જરૂર પડે ત્યારે અડધી રાતે આવીને ભારત એવા માણસની આપણા સમાજની અંદર જરૂર હે. ધારાસભ્યો આપણે ઘણા જોયા પણ આવો કોઈક દિવસ અમારા નળકાંઠા વિસ્તારની અંદર કનુભાઈ ધારાસભ્ય હે, અમારે પણ બાવળાની અંદર મર્ડર થયેલું હતું, અમારે પણ બાવળાની અંદર મર્ડર કરેલું હતું. ત્યાં કનુભાઈ પણ રાત દિવસ મહેનત કરાઈ તે લોકો કોળી સમાજના લોકોને ન્યાય અપાયો હતો. પરંતુ આ તો સરકારના એક કેબિનેટ મંત્રી હે, આ ભાઈ અત્યારે જ વાત કરી કે એમના છોકરાને પણ પોલીસવાળા લઈ ગયેલા હતા તો એમના પણ કહેતા હતા કે એક સહી કરો તો અમે છોડી મેળવી. પરંતુ એમને ડાયરેક્ટ કુંવરજીભાઈ બાવળિયા સાહેબે વાત કરી પોલીસ સ્ટેશનની અંદર અને એ પોલીસ સ્ટેશનના લોકોએ એક સહી પણ ના માગી અને આમના છોકરાને જવા દીધા. તો શું આ કોળી સમાજના બીજા યુવાનો અંદર હે એ કોળી સમાજના નહીં અન્ય સમાજના હે? ખોટી વસ્તુ આવે મને કહેજો. એ કોળી સમાજના યુવાનો નહીં તો કેમ એમને કુંવરજી બાવળિયા સાહેબ છોડાવવાના આવતા? આજે 10 દિવસે કાલે કુંવરજી બાવળિયા સાહેબ મીડિયા સમક્ષ આવ્યા અને એમને કીધું કે 2 વખત મેં પોલીસ સાથે મિટિંગ કરી, એસપી સાથે મિટિંગ કરી અને ઉશ્કેરવા માટે વિછિયા તાલુકાના થોરિયાળી ગામે કોઈ પણ વ્યક્તિએ જવું નહીં. એટલે અમે કોળી સમાજના નહીં, અમને જીવ બળો અમે વિરંગામથી આવ્યા, તમને જીવ બળતો હોય તમે કેમ ના આવ્યા? ખોટી વાત છે મારી? તમને જીવ બળતો હોય તમારે અહીંથી 20 કિલોમીટર જ હશે તો તમારે આવવું જોઈએ ને. આ દિવસ સુધી આ લોકોની મુલાકાત નથી લીધી અમને. અને અત્યારે તમે જ્યારે 10 દિવસ થયા અને એ પછી મીડિયા સમક્ષ આવી ગયો હો કે જે પણ થશે, જે કાયદેસરની કાર્યવાહી થશે, શું કાયદેસરની અમરેલીની અંદર પટેલની દીકરીનું જાહેરમાં સર્કસ કાઢ્યું, એના જે પોલીસવાળા સંડોવણી હતી તે પોલીસવાળાને સસ્પેન્ડ કરવામાં આવ્યા. તો આ કારણે પણ જે નિર્દોષ લોકો ઉપર જે પથ્થરમારો થયો છે એ પોલીસવાળાને પણ સસ્પેન્ડ થવા જોઈએ કે ના થવા જોઈએ? તો એક કેબિનેટ મંત્રી તરીકે એ તમારે ભાવ ભજવવાની જરૂર છે કે તમારે એ ભાવ ભજવવાની જરૂર છે. કારણ કે સરકાર તમારી છે, તમે ચાલુ સરકારના કેબિનેટ મંત્રી છો તો તમારે એની અંદર જઈ અને જે પણ આ નિર્દોષ લોકો ઉપર પથ્થરમારો થયો છે તો એના પણ પોલીસવાળા હોય કે ગમે તે હોય એ પણ સસ્પેન્ડ થવા જોઈએ. તો એની તમે વાત નથી કરતા અને 10 દિવસે આવી અને તમે કહો છો કે કોઈ પણ વ્યક્તિએ ઉશ્કેરવા માટે થોરિયાળી ગામમાં આવવું નહીં. કેમ ભાઈ? અમે સમાજના વ્યક્તિઓ છીએ. સમાજના વ્યક્તિઓ ગમે ત્યાં 100 કિલોમીટર પણ જાય તો એ જે પણ વ્યક્તિ હોય એ ભાઈઓના ઘરે જઈને ભાણા માંડે છે કે નહીં? કે ભાઈઓ હોય એને એક દિલની અંદર ઉમ્મીદ જાગે છે કે આ મારો કોળી છે, આ મારો સમાજનો. ત્યાં જઈને હાલતા વ્યક્તિ પાણી પી લે, હાલતા વ્યક્તિ ખાઈ લે. કારણ શું? તો કે એ સમાજનો છે. 10 દિવસે મીડિયા સમક્ષ આવે કે કાયદેસરની કાર્યવાહી થશે. આ દિવસ તો તમે રોકાણા નથી. તો હવે પછી તમામ લોકોએ આપણે ધારાસભ્ય કેવો જોઈએ છે કે મુસીબતની અંદર આપણી પડખે આવીને ઉભો રહે, ના કે સરકારની ગુલામી કરે. આંગળી ઊંચા કરવાવાળા ધારાસભ્યની આપણે જરૂર નથી. આંગળી ઊંચા કરવાવાળા ધારાસભ્યની આપણે જરૂર નથી. આપણે કેવા ધારાસભ્યની જરૂર છે કે જ્યારે પણ મુસીબત હોય અને આપણી પડખે આવીને અડીખમ ઉભો રહે ને એવા ધારાસભ્યની જરૂર છે. કોઈ પક્ષ ના જોશો, સમાજ પડખે કયો વ્યક્તિ આવીને ઉભો રહે એ પક્ષ આપણા માટે સાચો. કોઈ પણ પક્ષ નહીં, ભાજપ, કોંગ્રેસ, આમ આદમી, કોઈ પક્ષ નહીં. સમાજ પડખે કોણ આવીને ઉભો રહે એની આપણે જરૂર છે. આ કેબિનેટ મંત્રી હા આજથી લગન ના બોલે ને હવે મીડિયા સમક્ષ પેલા કોણ એક ગોળ સોટાડવા આવ્યા તો એવાની આપણે જરૂર નથી. આપણે એવા આંગળી વાંચી કરે એવા સાંસદ સભ્ય, ધારાસભ્યની જરૂર નથી. પરંતુ જે આપણને આપણી સાથે અન્યાય થયો હોય, કોઈ બહેન દીકરી સાથે અન્યાય થયો હોય અને આપણી પડખાઈનું ભરે ને એવા ધારાસભ્ય, એવા સાંસદ સભ્યની જરૂર છે. એટલે આપણે સૌ જાગૃત જ છીએ. આપણી પડખાઈને કોણ ભર્યા એ આપણે સૌએ જોયું અને જાણ્યું. તો હવે આપણે નક્કી કરવાનું છે કે આપણા માટે કુના આપણે મત આલો
ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે મતનો અધિકાર શા માટે આપેલો છે કે રાજા બનવા માટે, કોઈ ગુલામ બનવા માટે નહીં. પરંતુ આપણી સમાજના અમુક આગેવાનો જે પોતાની ખુરશી બનાવવા માટે, બચાવવા માટે જે ટિકિટો માગે માટે જે ગુલામો બની ગયા ને એના હવે પાટું મારીને છેટા તગડો કે અમારે તમારી જરૂર નથી, અમારે અમારા સમાજના નેતાની જરૂર છે અને યુવાની જરૂર છે. જેમ કે આપણા જયેશભાઈ આપણી પડખાર તિરાતે આવીને ઊભા છે. ગમે ત્યારે મેં જયેશભાઈને ફોન કર્યો હશે, જયેશભાઈએ વ્યવસ્થિત જવાબ આપ્યો હશે અને સારું એવું માર્ગદર્શન આપ્યું હશે. આપણે આવા નેતાની જરૂર છે. એટલે હું તો એવું જ વ્યક્તિ અને એવું જ માનું છું, જેને કહું એને મોઢે કહું છું, ખોટું લાગે તો ઘડીક લગાડજો. પરંતુ આ ઘટના જે બની એની અંદર આપણે સૌ કોઈને જાણ મળી ગઈ કે આપણે કેવા વ્યક્તિને આપણે ચૂનેલો છે અને ખરી રીતે આપણે કેવા વ્યક્તિની જરૂર છે. જાતું નથી કહેતો, પરંતુ ઘનશ્યામભાઈની આત્માને શાંતિ મળે એ માટે આ તમામ લોકોને, જેને પણ હત્યારા છે તે તમામ લોકોને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે અને જે પણ આપણા 86 જણા ગિરફ્તાર થયા છે એને પણ છોડવામાં આવે. અને હજુ પણ એક તમને ખાસ કરીને વાત કહી દઉં છું કે આવા નેતાઓની આપણે જરૂર નથી. આપણે કેવા નેતાઓની જરૂર છે કે આપણી પડખા આવીને ઉભા રહે ને એવા નેતાની જરૂર છે. વધારે કંઈ કહેતો નથી. જય માન દાદા, જય કોળી સમાજ. વધારે બોલી ગયો હોય તો તમારો છોકરો છું સમજી અને માફ કરજો. જય માન દાદા.